Hello guys, this is me Bhakti Popot, owner of the Bhattu's Nail Studio. I am on YouTube because only for you. જે લોકો મારા વર્કશોપ અટેન્ડ નથી કરી શકતા, જે લોકોને ખ્યાલ નથી કે બેઝિક ટુ એડવાન્સ નેલ વસ્તુ શું હોય છે, શું ટીચિંગ અહીંયા લેવલે અહીંયા આપવામાં આવે છે Bhattu's Nail Studioમાં, અને ધીમે ધીમે નેક્સ્ટ બેઝિક ટુ એડવાન્સ લેવલે આપણે શું અહીંયા શીખવીએ છીએ, માસ્ટર ક્લાસમાં શું હોય છે, સો ઘણી બધી વસ્તુ આપણે શીખશું Bhattu's Nail Studioમાં. ફૂલ બેઝિક ટુ એડવાન્સ લેવલના ક્લાસ થાય છે, તો એમાં અમે લોકો શું શીખવાડીએ છીએ, અમારી આ થિયરી બુક પોતે બનાવેલી છે, જેમાં ઓવરઓલ બધી વસ્તુ ઇન્ક્લુડિંગ છે, લાઈક બેઝિક નેલ એનાટોમીથી લઈ એન્ડ ધ નેલ હિસ્ટ્રી ઓફ નેલ્સ એન્ડ ધ બેઝિક શેપ ઓફ નેલ્સ, હેન્ડ સ્ટ્રક્ચર શું હોય છે, નેલ સ્ટ્રક્ચર શું હોય છે. સો આપણે સ્ટાર્ટ ફ્રોમ ધ શેપ એ આજે આપણે શીખશું. હું તમને દેખાડી દઉં નેલ શેપ આપણે કેટલી ટાઈપ્સના હોય અને કેટલી ટાઈપ્સના શીખશું, રાઈટ? સો ઓલમોસ્ટ બહુ બધી સ્ટાઇલના નેલ્સના શેપ હોઈ શકે. જેમ બેઝિક જે 7 શેપ છે એ તમારે જો તમને આવડી જાય તો એમાંથી મલ્ટિપલ કરીને તમે અલગ અલગ શેપ પણ કરી શકો છો. તો સૌથી પહેલા જે આ બેઝિક 7 શેપ છે આજે તમને લાઈવ કરીને દેખાડીશ કે હાઉ ટુ મેક અ શેપ પ્રોપરલી. શોર્ટ નેલ્સમાં કેવા શેપ સારા લાગે, થોડાક પતલા હેન્ડ હોય તો એમાં કેવા શેપ સારા લાગે, થોડાક મારા જેવા હેલ્ધી નેલ્સ હોય તો એમાં શેપ કેવી રીતે સારા લાગે. તો આપણે જે ઓલરેડી જે શેપ શીખીએ છીએ સ્ક્વેર, તો ઓલરેડી આ ટીપ સ્ક્વેર જ છે અને એને શાઇન રિમૂવ કરશું. તમે ચેક કરી શકો આ જે ટીપ છે એ શાઇની છે ને આખી મેટ થઈ ગઈ છે. હવે કોફીથી આપણે એના એક્સ્ટ્રા ડસ્ટ છે એ ક્લીન કરી લઈશું. ઓકે, કોફીથી એક્સ્ટ્રા ડસ્ટ ક્લીન થઈ ગઈ છે. સો ધીસ ઇઝ ધ સ્ક્વેર. 90 ડિગ્રીઝ આપણે કરવાનું છે, સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ. આપણે જેમ સ્ક્વેર શેપ આપ્યો એવી જ રીતે આપણે સ્ક્વેર શેપ આપી અને જે કોર્નર્સ છે એમાં જ ખાલી ને ખાલી રાઉન્ડ કરવાનું છે. ધેટ્સ ઇટ. તો અગેન વી આર ક્લીન વિથ કોફી બ્રશ. એક્સ્ટ્રા ડસ્ટ આપણે રિમૂવ કરી નાખીએ. યુ કેન સી ધ ડિફરન્ટ બિટવીન ધ સ્ક્વેર એન્ડ સોફ્ટ સ્ક્વેર. સો ધીસ ઇઝ સ્ક્વેર, ઓવેલ કરીએ છીએ. હવે આપણે આ રાઉન્ડ શેપ બનાવીએ છીએ, થર્ડ વન. જે માત્ર ને માત્ર જે કોર્નર છે આ બે ને આપણે કંઈ જ નથી કરવાનું, જસ્ટ રિમૂવ ધ એક્સ્ટ્રા ડસ્ટ. આ જે સોફ્ટ સ્પાઇલર છે એમાં તમે જોઈ શકો છો આ સાઈડ સ્મૂધ છે અને આ સાઈડ થોડું હાર્ડ છે. તો જે પેલા હાર્ડ સાઈડ છે એમાં તમારે ફાઇલ કરી અને પછી સોફ્ટ સાઈડથી તમારે ફાઇલ કરી નાખવાનું. આફ્ટર એના પછી આવે છે ઓવેલ શેપ. ઓવેલ શેપ છે ને એ આખો રેડીમેડ મળે છે. રાઉન્ડ એન્ડ ઓવેલ. આ તમને થોડું ડીપ યુ જેવું લાગતું હશે. સોફ્ટ સ્ક્વેર, દેન રાઉન્ડ એન્ડ દેન ઓવેલ. હવે હું કરીશ જે આપણે ઓવેલ શેપ છે એને પણ આપણે થોડી વધારે નમણાશ દેવાની છે. સો વધારે ફાઇલ કરી અને એને પોઇન્ટેડ કરીએ આપણે તો બનશે આલ્મંડ શેપ. સો આપણે આ ફાઇલ કર્યું. ધીસ ઇઝ ધ આલ્મંડ શેપ. સ્ટેલેટો તો એ તો આપણી પાસે રેડીમેડ જ છે. ઓવેલ રેડીમેડ છે. સ્ટેલેટોમાંથી મેં અહીંયા ખાલી ફાઇલ કરી નાખ્યું તો એ બની ગયો આલ્મંડ. તો બની ગયું આ ઓવેલથી પણ વધારે ડીપ. ઓકે, સ્ટેલેટોની શાઇન રિમૂવ. ધેન આવે છે કોફિન શેપ, જે અહીંયાથી અને અહીંયાથી સ્ટ્રેટ છે અને નીચેથી પણ સ્ટ્રેટ છે. આપણે ડાયરેક્ટ એમની શાઇન જ રિમૂવ કરશું. શાઇન રિમૂવ કરી અને પૂફીથી આપણે ક્લીન કરીએ છીએ. તો આપણે આ બેઝિક 7 શેપ શીખા. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. આવી જ રીતે તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આપણે નેક્સ્ટ ટર્ન બાય ટર્ન બધા જ વિડીયોઝ આઈ સજેસ્ટ કે બધા કવર કરતા રહેશું. આપણે મારે કોઈ પણ નેલ રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, વોટ્સઅપ પર કરી શકો છો. વોટ્સઅપ નંબર હું તમને ડિટેલિંગ્સમાં આપી દઈશ. સો બેઝિક ટુ એડવાન્સ લેવલનું જે અમારે ત્યાં કોર્સ થાય છે ત્યાં એક સ્કૂલ લેવલનું વર્ક થાય છે કે તમે જેટલું સમજો છો એટલું નેલ ફિલ્ડ સહેલી નથી. આપણે અહીંયા ટોટલી મટીરિયલ્સ, પ્રોડક્ટ્સ બધી અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ તમારે બાય કરવાની રિક્વાયરમેન્ટ નથી, બીકોઝ ફર્સ્ટ યુ લર્ન ધેન યુ કેન બાય. સો થેન્ક યુ સો મચ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.